હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશે, કારણ કે આ વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો મિત્રો હમણાં 2-3 દિવસ આપણી વિડીયોમાં ગેપ પડી જાય મિત્રો, પણ થોડું કામકાજમાં હતા એટલે ગેપ પડી જાય મિત્રો. બાકી આપણે અત્યારે જવાનું છે ધોળકા. તમે જોયું વિશાલ પ્રદીપ, કારણ કે ધોળકા એટલા માટે જવાનું છે મિત્રો કે આપણે એક બાઇકમાં થોડીક લાઇટનું એડેપ્ટરનું કંઈક નખાવવાનું ને એટલા માટે. કારણ કે જે કંપની ફિટિંગ લાઇટ આવે એટલી બધી કંઈ ખાસ આવતી નથી. પહેલાં તમને બાઇકે જઈને બતાવું. કારણ કે મિત્રો આપણે પ્રદીપભાઈની એમટી છે ને, તમે જોઈ શકો છો મિત્રો, આ એમટી છે, એમાં એને લાઇટની થોડીક કટઆઉટ નખાવી છે મિત્રો. કારણ કે જે કંપની ફિટિંગ આવે, તમે જુઓ મિત્રો, કંપની ફિટિંગ આવે જો આ ડબલ લાઇટો થતી હોય મિત્રો, અને જે આ સારી લાઇટો થાય એ બે થતી હોય છે. તો એ ક્યાં મારે કટઆઉટ નાખીને થોડીક ફેન્સી લાઇટો કરાવી છે, એટલા માટે મેં કીધું કશું વાંધો નહીં વિશાલ, કે થોડુંક મારા કામકાજ છે ને એટલા માટે. બાકી બ્લોગ આજે બહુ લેટ ચાલુ કરે. વિશાલ ટાઈમ બધે કેટલા વાગે આપણે અત્યારે જોતા? ટાઈમ જોઈ લો, તારે 1 વાગ્યો આવ્યો. હવે મિત્રો આપણા બ્લોગનો કંઈ ટાઈમ હોય ને મિત્રો, ગમે ત્યારે સ્ટાર્ટ થઈ જાય. તો 1 વાગે, આ તો 1 વાગે સ્ટાર્ટ કર્યો. અને કેમ ને વિશાલ, આપણે લોંગ ટાઈમ 2 દિવસ આપણે ગેપ પડી જાય વિડીયોમાં. ગેપ પડી જાય એટલે મિત્રો એના માટે સોરી, કારણ કે શું રોજ અમે રેગ્યુલર અપડેટ નહીં કરી પાતા. અને આજે સવારમાં હતો અમારો પ્લાન બ્લોગ બનાવવાનો, પણ શું થોડુંક કામના લીધે મેં બનાવી નાખ્યા એટલે 1 વાગી ગયો. અને હવે બને એટલું આપણે વહેલું જવું પડશે. ધોળકા આપણે થોડીક સામગ્રી લેવાની છે, પણ તમને બતાવશું કે આપણે શું લેવાનું. બરાબર, તો જઈએ ધોળકા. એટલા માટે મિત્રો, બાકી બાઇક ના કરાવશું એડેપ્ટરનું કંઈક. તો મિત્રો આપણા ગામમાંથી નીકળ્યા ને આપણા મેહુલભાઈને બી લઈ લીધા હતા, કારણ કે આપણી જોડે એક આરણ ભાઈ અને બે બાઇકો હતી. તો અમે હતા 3 જણા. તો મેં કીધું આપણે 4 જણા થઈ જઈએ એટલે આપણા મેહુલભાઈને લઈ લીધા. મેહુલભાઈ હાઈ કરી નાખો તમે કેમેરામાં. એ મિત્રો સાળંગપુર ગયા હતા, આવવાનું કંઈ નક્કી નહોતું, પણ છેલ્લા આવવા તૈયાર થઈ ગયા. તો ઠંડા પાણીએ નહીં નાખ્યું હતું. તમે તો આજે તાત્કાલિક ઉઠાવી લીધા. મેં કીધું મજા આવે ને એટલા માટે. બાકી વિશાલ આજે ના ઠંડા પાણી, ઠંડા પાણી બહુ ના છે. બાકી સાળંગપુર ઠંડા પાણી લઈ લીધું તાત્કાલિક આવવા માટે. સવારના 5 વાગે સાળંગપુર આવવા માટે લઈ લીધું હતું મિત્રો. બાકી જો હવે થોડી ગરમી ચાલુ થઈ છે મિત્રો, તો ફટાફટ આપણે અહીંથી જઈએ ધોળકા. તો મિત્રો આપણે ઘેરે જતા આવી છે, પણ મિત્રો 11 વાગે દોઢ, એટલે કે મેળ આવશે નહીં, કલાક પછી મેળ આવશે. તો મેં કીધું કશું વાંધો ને, આમાં થોડુંક જે આપણે કરવાનું બ્લેક ફિલ્મનું લેમિનેશન એ બધું કરાવવાનું. તો ત્યાં જઈએ, આમાં તો કલાક થઈ જશે, કારણ કે 1:30 વાગ્યો. તે પછી આપણે આવશું 2:30 વાગે દુકાન ખોલું ને તે પછી આપણે કરાવશું. એટલા માટે વિશાલ આપણે ખરીદી કરવાની કરી નાખશું ને પહેલાં. તો આપણે ખરીદી કરવાની કરી લઈએ. અને ટાઈમ કીધું છે 2:30 વાગ્યાનો, એટલે આપણે કલાક કાઢવું પડશે. એટલે મારી દીધો. ઓકે મિત્રો, ડબ્બીનું પણ ચાલે છે, તો કલાક ગમે તેમ કરીને કાઢી નાખીએ. આપણે બજારમાં કામ બાંધશે જે પતાવી નાખશું. બરાબર, સલીમના ગેરેજે જઈએ, આટો મારે કેમનું હોય બરાબર. પછી આપણે 2:30 વાગે એટલે થઈ જશે. તો મિત્રો આપણે 1 કલાક તો અહીંયા કરીશું, કારણ કે જો મિત્રો આ દુકાનો બહુ ભીડ હતી ને એટલા માટે. કારણ કે મિત્રો આપણે આજે બ્લેક વાઇઝરને ફિલ્મ કરાવતી ને એટલા માટે. ના વિશાલ તો એક ઊંઘ લઈ લીધી દુકાનમાં, પૂરી કરી નાખી. કેમ વિશાલ ઊંઘ પૂરી કરી નાખી? મતલબ બહુ ઉજાગરો થઈ ગયો રાતે, અને કાલે દવાને બવા સાથે બહુ ફૂલ થાકી ગયો, મસ્ત ઠંડુ લાગે એટલે ઊંઘી ગયો તો. દાડે મિત્રો બાકી હવે આપણે અહીંયા ખોડલ સદા સહાય તે લખાવવાનું છે. એના પછી આપણે કટઆઉટના થોડુંક વિશાલનું કામ હોય, ફટાફટ ત્યાં પતાવી દઈશું. કારણ કે ટાઈમ વિશાલ વધી ગયો, ઓવર થઈ ગયો ને, પછી આપણે ઓન ડ્યુટી ચાલુ થઈ જશે આપણે. એટલા માટે જેટલું બને એટલું ફટાફટ કરીએ, કારણ કે 2:30 વાગ્યાનો ટાઈમ ત્યાં દીધું દુકાને. એટલે ફટાફટ પહેલાં આપણે આ પતાવીને ત્યાં જઈશું દુકાન. તો મિત્રો બીજી અડધો કલાક લાગીને એકદમ કામ થઈ ગયું કમ્પ્લીટ. ઓલમોસ્ટ 1.5 કલાક લાગી મિત્રો. જો બ્લેક ફિલ્મ પ્લસ નામ લખાવડાવ્યું, પ્લસ એની આઈડી, અને આરણભાઈમાં આપણે પટ્ટો કંઈ નક્કી નહોતું, પણ વિશાલ કે મારે કરાવું, એટલા માટે આ પટ્ટો બી કરાવી નાખ્યો. કેમ ને વિશાલ, હવે લાગ્યું બાકી પટ્ટો કરાવે પછી? બાકી લાગે એકદમ શાઇનિંગ. હવા મતલબ દૂરથી આપણે જોઈએ પણ લાગે આમ મસ્ત લાગે. પહેલાં નહોતું લાગતું એટલું બધું. હા, એટલા એટલા માટે એ કરાવી નાખ્યો. અને જોવો મિત્રો, ડેન્જર ઝોન લખાવડાવી બધી બતાવો. ચમ બધી ભાઈ ડેન્જર ઝોન ડેન્જર બનવા માટે અમારે મેલ તો ખીજે છે કે હેડો જલ્દી કરે કે જવું મારે ક્યાં. પ્રેમી પાગલ બહુ બને, હવે ડેન્જર ઝોનમાં છે એવું કહેવા કે બહુ આશિક બની છે કે હવે કે થોડુંક ડેન્જર ઝોન બન્યું ને એટલા માટે. તો બાકી જઈએ હવે આપણે કટઆઉટ નખાવા માટે. તો મિત્રો આપણે કટઆઉટ નખાવાની પ્રોસેસ ચાલતી છે મિત્રો. જો અહીંયા વાયરિંગની સેસ છે, તે મસ્ત મજાનું ફિટિંગ કરાવી નાખશે. પછી આ લાઇટ હોય ને એમાં અલગ અલગ ફીચરથી થઈ જશે બંને સાઈડ. જે આપણે કંપની સિસ્ટમ આવે ને બધું ફરી જશે. એમ બંને સાઈડનું લાઈન અલગ અલગ સિસ્ટમ હોય, બધી થઈ જશે. તો મસ્ત મજાનું ખાલી ફિટિંગ થઈ જાય પછી આપણે જોઈએ. મિત્રો ત્યાં 2 કલાક લાગીને થઈ ગયું ઓકે. તમે જો કટઆઉટ લાગી ગયું ને બંને સાઈડ ડબ્બી બી લગાવી દીધી. સલીમના ગેરેજ આવીને થોડુંક અમે જાતે ખોલ ફિટિંગ કરી નાખ્યું. બાકી તમને હવે એના ફીચર બતાવો અલગ અલગ. લઈ ચાલે બાદ ફોન પકડતો હું અલગ અલગ ફીચર બતાવો. લાઇટર નજીક દેખાય જો હું ઓન કરું. સાઇડ લાઇટ જોજો, સાઇડ લાઇટ જો એક આ ફીચર આવે લાગે ને. બાકી 1 નંબર. કેવું લાગે દિવસ રાતે લાગશે. આપણે એક રાતનો શોટ નાખી દઈશું કેમનું લાગે. બરાબર, બીજી બટલું બરાબર.
જો એટલે આ બીજી જો બદલાઈ. આ બીજી રૂડું લાગ્યું ને હા લાગે જ ને યાર હજુ બદલું બરાબર અલગ અલગ તો મિત્રો આવી 24 કે 36 જાત 24 કે 36 કઈ લીધી હતી આપણે 36 જાતના અલગ અલગ આ રીતના ફીચર આવે તો બહુ ખાસ નાખતા નહીં બાકી રાત્રે એકવાર આપણે ચેક કરશું અને ટાઈમ થઈ જશે બહુ વધારે કારણ કે ઘરેથી પોના માટે ગુલાબ પીવા માટે એટલે આજે ટાઈમ વેસ્ટ કરવાનો નથી ને આપણે પરીભાઈને લચ્છી ખાઈ ફટાફટ આપણે જઈએ ઘરે. અને મિત્રો હવે જો એમટીમાં થોડી મોડિફિકેશન કરી હોય તો એકવાર તમે કોમેન્ટમાં કરજો કે આપણને કેવી લાગે એમટી બરાબર કોમેન્ટ કરજો એમ મતલબ પહેલાં કેવી લાગતી હતી ને હવે કેવી લાગે બરાબર ક્યાં જો કારણ કે હવે શું અરીસા કાઢી નાખ્યા એટલા માટે. તો મિત્રો સલીમના ગેરેજ આન સલીમ અત્યારે થોડોક બીઝી છે એટલે આજે પોતે કારીગર બની જો આ લગાવવામાં ફીટ કરી નાખ્યા આવે જાતે એવું કહીને જાજુ એવું તો થોડું ઘણું ફાવે છે એમ તો હજે ને એટલે કંઈ ટેન્શન જેવું છે નહીં બાકી જો થોડુંક કામકાજ પૂરું થઈ ગયું હવે આપણે જઈશું લસ્સી તરફ લસ્સી ખાવી પડશે શું કહેવું બધી હા ભાઈ લચ્છી તો હા તો પતિભાઈની જય બોલાજો લસ્સીમાં. તો મિત્રો આપણે જમીને આપણે આવી ગયા આપણા લોકેશન ઉપર કારણ કે મિત્રો ત્યાં આપણે ફૂલ થોડુંક મોડું થઈ ગયું હતું મિત્રો અને રાતની લાઇટ વ્યવસ્થિત દેખાય દિવસની એટલી બધી ખાસ કંઈ દેખાય નહીં એટલા માટે તમે જો એકને તો બાઇકને મેં લાઇટ ચાલુ કરીને એક બાઇક આપણે અહીંયા રાખીએ મસ્ત મજાની તમને લાઇટો બતાવી કારણ કે જે સિસ્ટમ આપણે નખાઈ છે ને એટલા ખર્ચો કરે તમે થોડીક લાઇટો બતાવું ને એટલા માટે જો વિશાલભાઈ જમીન એકદમ રેડી ટાઈમ આવી ગયો મને કહે છે કારણ કે આપણે શું શૂટ ચમ ના કરી કારણ કે આપણે આવીએ એટલે આપણે ગુલાબનું થોડુંક કામ હોય એટલા માટે શૂટ ના કરી એટલા માટે અમે રાતનું હતું તો તમને કીધું હતું કે અમે રાતે વિડીયો બતાવશું તમને કેમનું હોય કટઆઉટની લાઇટો બરાબર તો અત્યારે ચાલુ કરશું આપણે એટલા માટે બાકી મિત્રો આપણે મોડું થયું એટલે બાકી હવે ફાઇનલ લુક આપણને ખબર પડે કે જે રાતનું હોય ને તે લાઇટો જોવા મળે ચાલુ કરતો બાકી જોવા મિત્રો આ પહેલું હજુ બંધ ચાલુ કર બંધ કર ચાલુ બદલાતું રહેશે કર બંધ ચાલુ જો આ બીજું હજુ એકવાર ટ્રાય કર જોઈએ કેટલા ફીચર હા કેટલા ફીચર જોઈ લો આ મસ્ત મજાના અલગ અલગ જાતના ફીચર આવે મિત્રો અને 2 મહિનાની તો કંઈક વોરંટી હતી કટઆઉટમાં 2 મહિનાની વોરંટી હતી ને 2 મહિનાની આપી હતી વોરંટી 2 મહિનાની વોરંટી હતી જો આમાંથી કંઈ થાય તો બદલી આપણને એવી કંઈ ગેરંટી હતી બાકી લાઇટ જો મસ્ત મજા લાગે પાછળ બી દેખાડું તમને તમે જુઓ હવે બાકી હાઈવે પર તો જતી હોય ને તો હવે બાઇક લાગે ચાલો બધા તો લાઇટ બીજે કરતો જો મિત્રો મસ્ત મજાની લાગે એટલા માટે આ શોટ લેવા માટે તમે રાત્રે આવ્યા ભેગા બાકી તો બધા થાક્યા હતા મારે કે હોઈ જવું વિચાર કે મેં કીધું ના આપણે થોડુંક શૂટ કરીએ પછી તો હોઈ જાય બાકી બ્લોગ ન કરશું અહીંયાથી એન્ડ બાકી લાસ્ટમાં જે કહ્યું કે તે ચાલ હા મને હવે કટ આઉટ આપણે ઈચ્છા થઈ જાય નાખવાની કારણ કે રાતે આપણે જોયું એકદમ મસ્ત લાગે હા તો વિચારશું આપણી બાઇકને પણ જો સારું સેટ થાય તો આપણે નખાવશું ચાલો મિત્રો બાકી મળશું નેક્સ્ટ બ્લોગમાં.